નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃત પાઠ 11 એનો બીજો ભાગ જોઈએ છીએ. આપણે અગાઉ 5 શ્લોકો જોયા હતા. હવે એના પછીનો શ્લોક આપણે જોઈએ. તન્મિત્રમ કારણમ સર્વમ વિસ્તરેણાપી મે શૃણુ કારણાત પ્રિયતામ એતિ દ્વેષો ભવતી કારણાત. તત્મિત્રમ, તત્મિત્રમ છે તો એમાં બે શબ્દો છે, સંધિ થયેલા છે. તત્મિત્રમ, હે મિત્ર, તત્ કારણમ સર્વમ એટલે તે બધા કારણ, સઘળા કારણ, મેં મારી પાસેથી વિસ્તરેણાપી, સંધિ છૂટી પાડી દીધી છે આપણે, વિસ્તરેણ અપી વિસ્તારથી, શૃણુ સાંભળ. હે મિત્ર, તે બધા કારણ મારી પાસેથી તું વિસ્તારથી સાંભળ. વિસ્તરેણ એટલે વિસ્તારથી, શૃણુ એટલે સાંભળ. સાંભળ, તું સાંભળ. કારણાત એટલે એક કારણથી, પ્રિયતામેતી અહીંયા સંધિ છૂટી પાડી દીધી છે, પ્રિયતામેતી છે એની સંધિ છે પ્રિયતામ એતી. કારણથી પ્રિય બને છે. કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ કારણથી પ્રિય બને છે. કારણાત એટલે કારણથી, પ્રિયતામેતી કારણાત એટલે કારણથી. કંઈક ને કંઈક કારણ હોય તો શું થાય છે? પ્રિયતામ એતી, પ્રિય બની જાય છે. કારણથી પ્રિય બની જાય છે. દ્વેષો ભવતી કારણાત, દ્વેષો એટલે દ્વેષને પાત્ર. દ્વેષો દ્વેષને પાત્ર, દ્વેષને પાત્ર. ભવતી બને છે, કારણથી પ્રિય બને છે અને કારણથી દ્વેષને પાત્ર બને છે. હે મિત્ર, તે સઘળા કારણ મારી પાસેથી તું વિસ્તારથી તું સાંભળ. મારી પાસેથી તું વિસ્તારથી સાંભળ એનું વર્ણન કરે છે ભીષ્મ પિતામહ, અને એ યુધિષ્ઠિરને જણાવે છે કે કઈ રીતે મિત્ર બને છે અને શત્રુ બને છે. એના સઘળા કારણ મારી પાસેથી તું વિસ્તારથી સાંભળ. કારણથી પ્રિય બની જાય છે એટલે કે કોઈ પણ માણસ છે એની વાત કરી છે. તો કોઈ પણ માણસ કારણથી પ્રિય બની જાય છે. દ્વેષો ભવતી કારણાત અને કારણથી દ્વેષને પાત્ર બને છે. તો માણસ દ્વેષને પાત્ર કઈ રીતે બને છે અને એ પ્રિય કેવી રીતે બને છે એની વાત કરી છે. પ્રિયો ભવતી દાનેન પ્રિયવાદેન ચ અપરહ ચાપરહ એની સંધિ આપણે છૂટી પાડી છે ચ અપરહ. મંત્ર ઓમ જપૈ અન્યૈ, તો આપણે અહીંયા સંધિ છે એ છૂટી પાડી દીધી છે. મંત્ર ઓમ જપૈ અન્યઃ કાર્યાર્થમ પ્રિયતે જનઃ. કોણ કોણ કઈ રીતે પ્રસન્ન થાય છે એની વાત કરી છે. તો પ્રિયો ભવતી દાનેન, દાનેન એટલે દાનથી. દાનથી શું બને છે? પ્રિય બને છે. કોઈક દાનથી પ્રિય બને છે. પ્રિયો ભવતી દાનેન એટલે કોઈક દાનથી પ્રિય બને છે. પ્રિયવાદેન ચ અપરહ, અપરહ એટલે બીજો, અને બીજો પ્રિયવાદેન એટલે પ્રિય બોલવાથી, મધુર બોલવાથી. કોઈ પણ વ્યક્તિ પાસે કામ પૂર્ણ કરાવવા માટેની આ રીત છે. તો કોઈ દાનથી પ્રિય બને છે અને વળી બીજો પ્રિય બોલવાથી પ્રિય બને છે. મંત્ર ઓમ જપૈ અન્ય, અન્ય માણસો કાર્યાર્થમ પ્રિયતે એટલે કાર્યના અર્થની પૂર્તિ માટે, કોઈ પણ કાર્ય છે એને પૂર્ણ કરવા માટે પ્રિયતે એટલે પ્રસન્ન કરાય છે. જન એટલે માણસને, અન્યને
મંત્ર હોમ અને જપથી કાર્યની પૂર્ણતા માટે પ્રસન્ન કરવામાં આવે છે. પ્રિયતે એટલે પ્રસન્ન કરાય છે, ખુશ કરાય છે એવો અર્થ પણ થાય છે. પ્રસન્ન કરાય છે. કાર્યાર્થમ એટલે કાર્યના અર્થની પૂર્તિ માટે, કાર્યના પૂર્ણતા માટે પ્રસન્ન કરવામાં આવે છે. તો કોઈક દાનથી પ્રિય બને છે અને વળી બીજો પ્રિય બોલવાથી પ્રિય બને છે. બીજા લોકો, અન્ય માણસ કાર્યની પૂર્ણતા માટે મંત્ર હોમ અને જપથી પ્રસન્ન કરવામાં આવે છે, પ્રસન્ન કરાય છે. તો એ રીતે માણસ પ્રસન્ન થાય છે અને પોતાની જે કંઈ બાબતો છે, જે કંઈ એને કાર્ય સિદ્ધ કરવાનું છે એ કાર્ય એ સિદ્ધ કરી શકે છે. ચાલો અહીંયા આગળ હવે જોઈએ માણસ કઈ રીતે એકબીજાનો પ્રીતિપાત્ર બને છે. પ્રીતિપાત્ર એટલે એ સ્નેહને પાત્ર બને છે. તો કઈ રીતે બને છે, એનું શું કારણ હોય છે, એની વાત અહીંયા સરસ રીતે કરવામાં આવેલી છે. ઉત્પન્ન કારણે પ્રીતિ, ઉત્પન્ન એટલે ઉત્પન્ન થઈ હતી, કારણે એટલે કારણથી, કારણથી પ્રીતિ ઉત્પન્ન થઈ હતી. આસિત એટલે થઈ હતી, ઉત્પન્ન આસિત. નહ કારણે પ્રીતિ કારણાંતરે એટલે એક કારણથી કે કારણાંતરે એટલે કોઈક બીજા કારણથી, એક કારણથી કે બીજા કારણથી પ્રીતિ નહ આસિત. નહ એટલે આપણા બંનેની પ્રીતિ ઉત્પન્ન થઈ હતી. કોઈક એક કારણથી કે કોઈક બીજા કારણથી આપણા બંનેની પ્રીતિ, સ્નેહ ઉત્પન્ન થયો હતો. સ્નેહ ઉત્પન્ન થવાનું પણ કંઈક કારણ હોય છે. આપણે પરસ્પર કોઈને સ્નેહ કરીએ છીએ તો સ્નેહ એ ઉત્પન્ન થવા પાછળનું કોઈક કારણ હોય છે. તો એમ કે છે ભીષ્મ પિતામહ અહીંયા એમ કે છે કે પ્રીતિ આસિત નહ, આપણા બંનેની પ્રીતિ એટલે સ્નેહ ઉત્પન્ન થયો હતો. ઉત્પન્ન આસિત ઉત્પન્ન થયો હતો કારણે કારણાંતરે એક કારણથી કે બીજા કારણથી. પ્રધ્વસ્તે કારણ સ્થાને એટલે કારણનું સ્થાન, પ્રધ્વસ્તે પૂર્ણ થઈ જતા. સા પ્રીતિ વિનિવર્તતે તે પ્રીતિ પૂર્ણ થઈ જાય છે. એટલે કે કાર્ય પૂર્ણ થઈ ગયું, સ્નેહ પણ પૂર્ણ થઈ ગયો એવી વાત અહીંયા કરી છે. કારણે પ્રીતિ એટલે સ્નેહ, પ્રેમ વગેરે. પ્રેમ કારણાંતરે એક કારણથી, એક કારણથી. કારણ સ્થાને પ્રધ્વસ્તે પહેલા લખીશું. પ્રધ્વસ્તે નાશ થતા અથવા પૂર્ણ થઈ જતા, નાશ થતા. કારણ સ્થાને કારણનું સ્થાન. કારણનું સ્થાન એટલે કે એનો ઉદ્દેશ, હેતુ. સા પ્રીતિ વિનિવર્તતે, વિનિવર્તતે એટલે પૂર્ણ થઈ જાય છે. તે પ્રેમ પૂર્ણ થઈ જાય છે. ફરી જોઈ લઈએ. નહ પ્રીતિ કારણે કારણાંતરે ઉત્પન્ના આસિત, આપણા બંનેની પ્રીતિ એક કારણે કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી. પ્રધ્વસ્તે કારણ સ્થાને તે કારણ પૂર્ણ થઈ જતા અથવા નાશ પામતા. સા પ્રીતિ વિનિવર્તતે તે પ્રીતિ, તે પ્રેમ પૂર્ણ થઈ જાય છે. એટલે કે જે કારણ સ્થાન એટલે કે પ્રીતિ ઉત્પન્ન થવાનું જે સ્થાન છે, એનું કારણ છે, એ જ્યારે પૂર્ણ થઈ જાય ત્યારે પ્રીતિ પણ સ્નેહ પણ પૂર્ણ થઈ જાય છે.
બીજી વાત અહીંયા સરસ કરી છે, કોનામાં દોષ ઉત્પન્ન થતો નથી? આત્મરક્ષણ તંત્રાણામ, પોતાનું રક્ષણ કરવામાં સ્વાધીન એવો અર્થ થાય છે અહીંયા. આત્મરક્ષણ એટલે પોતાનું રક્ષણ, તંત્રાણામ એટલે સ્વાધીન, પોતાનું રક્ષણ કરવામાં સ્વાધીન, સ્વતંત્ર, સુપરીક્ષિત કારિણામ અને સારી રીતે ચકાસીને કાર્ય કરનારા કોણ? પુરુષાણામ, લોકોનું સ્વદોષજા, પોતાના દોષથી ઉત્પન્ન થતી આપદ એટલે આફતો, આપત્તિઓ ન ઉપપદ્યંતે, ઉત્પન્ન થતી નથી. પોતાના દોષથી જન્મતી, પોતાના દોષથી ઊભી થતી આપત્તિઓ ન ઉપપદ્યંતે એટલે ઉત્પન્ન થતી નથી. પોતાના દોષથી કેટલીક બાબતો ઉત્પન્ન થાય છે. આપણે કોઈક દોષ કરીએ છીએ, આપણા પોતાના દોષને કારણે આપણે કેટલીક મુશ્કેલીઓ ઊભી કરીએ છીએ. તો એ મુશ્કેલીઓ કોને ઊભી નથી થતી? આવા લોકોને, જે પોતાનું રક્ષણ કરવામાં સ્વાધીન છે, એટલે કે પોતાનું રક્ષણ કરવામાં સ્વાધીન અને સારી રીતે પરીક્ષિત, સુપરીક્ષિત એટલે સારી રીતે ચકાસીને કાર્ય કરનારા, સારી રીતે ચકાસણી કરીને કાર્ય કરનારા લોકોની સ્વદોષજા, પોતાના દોષોમાંથી જન્મતી આપદ એટલે આફતો ન ઉપપદ્યંતે ઉત્પન્ન થતી નથી. જે આપણા પોતાના દોષમાંથી આપત્તિઓ પેદા થાય છે, એ આવા લોકોને એવી કોઈ પણ મુશ્કેલી કે કોઈ પણ આપત્તિ પેદા થતી નથી. આ બહુ મહત્વની બાબત. સ્વદોષજા, પોતાના દોષોમાંથી જન્મેલી, પોતાના દોષોમાંથી જન્મેલી. આપદ શબ્દ છે, આપદ એટલે આપત્તિઓ, આપત્તિઓ અથવા આફતો ન ઉપપદ્યંતે, ઉત્પન્ન થતી નથી. ઉત્પન્ન થતી નથી. તો આ રીતે મિત્રો સરસ રીતે તૈયારી કરવાની છે. હવે આગળ જઈએ આપણે. છેલ્લો એક શ્લોક છે એ આપણે લખી દઈએ. શત્રુન સમ્યક વિજાનાતિ, વિજાનાતિ એટલે જાણે છે, સમ્યક એટલે સારી રીતે, સારી રીતે, વિજાનાતિ એટલે જાણે છે, બલિયસી એટલે બળવાન, બલિયસહ બળવાન. યે એટલે જેવો, જેવો દુર્બળ હોય, જે લોકો દુર્બળ છે, જેઓ દુર્બળ હોય, બલિયસહ શત્રુન, બળવાન શત્રુઓને, જે દુર્બળ હોય, બલિયસ શત્રુન, બળવાન શત્રુઓને, સમ્યગ વિજાનાતિ સારી રીતે જાણે છે. જે દુર્બળ હોય અને પોતાના બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે, અને ખબર પડી જાય છે કે આ વ્યક્તિ, આ છે સામેનો રાજા છે, એ મારા કરતાં વધારે બળવાન છે એવું એને ખબર હોય, તો એ દુર્બળ હોય અને પોતાના બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે. ન તેષામ ચાલ્યતે બુદ્ધિ, તેની બુદ્ધિ શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા,
શાસ્ત્રના અર્થના પ્રયોજનને આધારે નક્કી કરવામાં આવેલી બુદ્ધિ ન ચાલ્યતે ચલિત થતી નથી. શાસ્ત્રના અર્થના પ્રયોજનને આધારે નક્કી કરવામાં આવેલી બુદ્ધિ, મિત્રો આ ધ્યાન રાખજો, શાસ્ત્રાર્થ કૃત નિશ્ચયા એટલે શાસ્ત્રના અર્થ પ્રયોજનને આધારે, કૃત નિશ્ચયા એટલે નક્કી કરવામાં આવેલી, તેષામ બુદ્ધિ તેમની બુદ્ધિ ન ચાલ્યતે ચલિત થતી નથી, અર્થાત તેમની બુદ્ધિ દુર્બળ પડતી નથી. એવા લોકોની બુદ્ધિ છે એ વિચારી શકતા હોય છે, ચલિત થતી નથી અર્થાત નિર્બળ બની જતી નથી. ફરી જોઈ લઈએ. જેઓ દુર્બળ હોય, બલવાન શત્રુઓને સારી રીતે જાણે છે, ન તેષામ ચાલ્યતે બુદ્ધિ શાસ્ત્રાર્થકૃત નિશ્ચયા તેમની શાસ્ત્ર પ્રયોજનના આધારે નક્કી કરવામાં આવેલી બુદ્ધિ ન ચાલ્યતે ચલિત થતી નથી. એવા લોકો છે એમની બુદ્ધિ ચલિત થતી નથી. આ સરસ રીતે આ વાત કરવામાં આવેલી છે. તો મિત્રો આ રીતે પદ્ય છે એને બરાબર વાંચી લેજો, બરાબર તૈયાર કરજો, એનો અનુવાદ તૈયાર કરજો. અહીંયા મેં પદ્ય લખ્યું છે એની સાથે સાથે જુદી જુદી જે શબ્દો જોડાયેલા સંધિ છે એ સંધિ મેં એને છૂટી પાડીને લખી છે, એટલે તમે એનો વિચાર કરી અને એ સંધિ બરાબર તૈયાર કરજો, જેથી તમને આ પાઠના જે પદ્ય છે એ પદ્ય કાવ્ય બહુ સરસ રીતે યાદ રહેશે. સરસ રીતે એનો અનુવાદ કરજો, સંધિ લખજો, એનો અનુવાદ કરજો અને સ્વાધ્યાય પણ સારી રીતે તૈયાર કરજો. સરસ, ધન્યવાદ.